વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ પહેલું સુખ તે જાતે નર્યા આ કહેવત બાળપણથી સાંભળી છે અને તમે બોલો પણ છો. બોલો છો ત્યાં સુધી તો સારું કામ કરો છો, પણ આજે મને તમને સૌને એક પ્રશ્ન પૂછવો છે. પહેલું સુખ તે જાતે નર્યા આ કહેવતનું પાલન તમે કરો છો? દિલ પર હાથ રાખીને પૂરેપૂરી પ્રામાણિકતાથી આવી જાઓ. તમને આપણે બધા આ કહેવતનું પાલન જે દિવસથી આપણા જીવનમાં કરતા થઈ જશું ને તે દિવસથી આપણે બીમાર પડવાનું પણ બંધ કરીશું. નહીંતર કુટેવ અને આરોગ્ય એ બંને એક સિક્કાની બે બાજુ છે. આરોગ્ય જોઈએ છે તો કુટેવો છોડવી પડશે. વાયરલ ઇન્ફેક્શન નિબંધમાં ગુણવંત શાહે આવા જ કંઈક સુંદર વિચારો મૂક્યા છે આપણી સૌની સમક્ષ. એમને કેમ આવું લખવાની જરૂર પડી? કેમ કે અત્યારે સમાજ જે દિશામાં આગળ વધી રહ્યો છે, જેટલી બીમારીઓ દેશમાં, આપણા શહેરમાં, આપણા ઘરમાં ઘર કરી લીધું છે, અડ્ડો જમાવી લીધો છે, એને તોડવું તો પડશે ને. આજે વાયરલ ઇન્ફેક્શન નિબંધની હું વિસ્તૃત ચર્ચા કરું એનાથી પહેલા તમને મને આમંત્રણ શબ્દનો અર્થ સમજાવવો છે. જો કે આમંત્રણ એટલે શું એનો અર્થ સામાન્ય રીતે તમે સૌ જાણો છો. જેમ કે તમારે જન્મદિવસની તમને પાર્ટી આપવી હોય એટલે તરત તમે તમારી ટોળકીને આમંત્રણ આપો કે આવી જાજો આ હોટેલમાં, કાં તો મારા ઘરે આપણે પાર્ટી કરશું. આ પણ આમંત્રણ છે. ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય એટલે વડીલો કંકોત્રી છપાવે. કંકોત્રી સગા સંબંધીઓને દેવા જાય અને સાથે કહેતા આવે કે અમારા ઘરે લગ્ન પ્રસંગ છે, આશીર્વાદ આપવા માટે પધારજો. તો કંકોત્રી એ પણ આમંત્રણનું એક પ્રતીક છે. પણ આજે મને જે આ નિબંધને અનુલક્ષીને જે આમંત્રણ પત્રિકાની તમને વાત કરવી છે એ કાંઈક નવી છે. આ આમંત્રણ પત્રિકાનું નામ રોગની આમંત્રણ પત્રિકા એવું છે. હવે તમને વિચાર થશે કે રોગની તે કઈ આમંત્રણ પત્રિકા હોય અને રોગને તે કઈ આમંત્રણ દેવા જવાનું હોય કે આવ ભાઈ તાવ, મારા ઘરે પધાર, આવ બેન શરદી, તારા વિના હું વર્તી. આપણે ક્યાં રોગને આમંત્રણ દેવા જઈએ છીએ? તો પોતે પોતે થાય છે. તાવ પોતે પોતે આવે છે, માથું પોતે પોતે દુખે છે, દાંત પોતે પોતે પડી જાય છે, ગુડા પોતે પોતે ભાંગી પડે છે. પણ ના મિત્રો, આપણે એક યા બીજી રીતે રોગને આમંત્રણ દેવા પહોંચી જતા હોઈએ છીએ. અને એમાં કેમ અટકવું એ સમજાવવા માટે જ વાયરલ ઇન્ફેક્શન નિબંધ ગુણવંત શાહે આપણા સૌ સમક્ષ પ્રસ્તુત કર્યું છે. તો આમંત્રણ પત્રિકા હું વાંચતી જઈશ અને એની સાથે સાથે જ વાયરલ ઇન્ફેક્શન નિબંધમાં ગુણવંત શાહે આપણને સૌને જીવન શૈલી સુધારવા માટે અને કેવું સરળ અને સહજ રીતે જીવતા શીખવું જોઈએ એ માટેના જેટલા પણ સરસ સરસ દિશા સૂચનો કરેલા છે એને સમજતા જઈશું. તો ચાલો રોગોની આમંત્રણ પત્રિકા હું વાંચી રહી છું તમારી પાસે. ખૂબ ધ્યાનથી સાંભળજો અને મેં અગાઉ કહ્યું એમ, આગળ કહ્યું એમ, પહેલું સુખ તે જાતે નર્યા એટલું આપણે સાંભળી લીધું છે, પણ પાલન કર્યું નથી અથવા તો કરતા નથી. પણ હવે આ નિબંધને સમજ્યા પછી ગુણવંત શાહે જેટલા પણ સરસ વિચારો આપણી સામે પ્રસ્તુત કર્યા છે એનું આપણે આપણા જીવનમાં પાલન પણ કરશું. તો ચાલો જોઈ લઈએ રોગોની આમંત્રણ પત્રિકા વાયરલ ઇન્ફેક્શન નિબંધ ગુણવંત શાહના મરો ત્યાં સુધી જીવો
એ પુસ્તકમાંથી લેવાયેલું છે અને એનું જ એક ભાગ હું અહીંયા વાંચી રહી છું, જેનું શીર્ષક છે રોગની આમંત્રણ પત્રિકા. માણસ હૃદય રોગની આમંત્રણ પત્રિકા ઓફિસની ખુરશી પર કલાકો સુધી પોટલું બનીને ખૂંદતો બેસી રહે ને ત્યારે લખતો હોય છે. આપણી ઓફિસોમાં ચા પાણી નાસ્તો ચાલતા રહે છે. ક્યારેક સરકારી ઓફિસોમાં જેનું કામ પતી ગયું હોય એવો એક આદમી ચા નાસ્તાનો ઓર્ડર આપે છે અને પૈસા ચૂકવે છે. મફતનો નાસ્તો ખાનાર કર્મચારીઓ ભૂલી જાય છે કે નાસ્તો પારકો છે પણ પેટ પારકું નથી. ફરીથી વાંચું છું આને. મફતનો નાસ્તો ખાનાર કર્મચારીઓ ભૂલી જાય છે કે નાસ્તો પારકો છે, પેટ પારકું નથી. વાનગીઓના નામરૂપ જૂજવા અંતે તો ખાંડની ખાંડ હોય. કલ્પના ન આવે એવી રીતે અનેક રીતે પેટમાં ખાંડ પહોંચતી જ રહે છે. એ જ રીતે મીઠું પણ પેટમાં ઠલવાતું રહે છે. આપણે ઠાલવ્યા જ કરીએ છીએ. નાસ્તો એટલે જ તેલ વત્તા ખાંડ વત્તા મરચું વત્તા મીઠું. ફરીથી નાસ્તો એટલે જ તેલ વત્તા ખાંડ વત્તા મરચું વત્તા મીઠું. ક્યારેક ગૃહિણીઓ અત્યંત પ્રેમપૂર્વક પતિની થાળીમાં હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને પીરસતી રહે છે. સમાજની ગતિવિધિ એવી છે કે જે સઘળું પચાવી શકે તે શ્રમજીવી પૂરતું ખાવા પામતો નથી અને જે સઘળું ખાવા પામે તે ધનજીવી ખાધેલું પચાવી શકતો નથી. તમે કોઈ હાથલારી ખેંચનારને, ટપાલીને, ખેત મજૂરને કે તગારા ઊંચકતા મજૂરને, રેતી, સિમેન્ટ, કપચી પૂરી પાડનાર કામદારને ડાયાબિટીસ થયો હોય એવું સાંભળ્યું છે? ડાયાબિટીસ પણ પોતાનું સ્ટેટસ જાળવવામાં માને છે. એના જેવો ડિગ્નિફાઈડ રોગ બીજો જળવો મુશ્કેલ છે. એ મજૂરના ઘરે મહેમાન નથી બનતો. મરો ત્યાં સુધી જીવો માંથી સારવાર. વિદ્યાર્થી મિત્રો, કેટલા સરસ વિચારો ખૂબ સરળતાથી સરસ ઉદાહરણો દ્વારા મન સાહેબ આપણને સમજાવે. સરસ વાત મૂકી કે જે ખરેખર શ્રમજીવીઓ છે, ખરેખર આખો દિવસ પસીનો પાડે છે, એને બહુ રોગ નથી થતા. પણ જે વ્યક્તિઓ બેઠાડું જીવન જીવે છે એમને સૌથી વધુ રોગની ફરિયાદ રહે છે. તો પહેલું તારણ આ નિબંધનું વિદ્યાર્થી મિત્રો કે બેઠાડું જીવન જીવવાનું નથી. હું એક સરસ તમારું ઉદાહરણ આપું. તમે સોફા ઉપર બેસીને ટીવી જોતા હો છો ઘરે અને અચાનક મમ્મી રસોડામાંથી સિટિંગ રૂમમાં બહાર આવે. 2 મિનિટ ઊભી રહે તમારી પાસે, ટીવી જુએ અને પાછી રસોડામાં જાય એટલે તરત તમે પહેલો ઓર્ડર કરો છો, મમ્મી ફ્રીજમાંથી પાણીની બોટલ લઈ આપો. કરો છો આવો કંઈ? કેમ ત્યારે તમે સોફા પરથી ઉઠીને ફ્રીજ સુધી જઈને બોટલ કાઢીને પાણી ન પી શકો? પી શકાય, પણ બેઠાડું જીવનનું આ મેં એક સહજ તમને ઉદાહરણ આપ્યું. આપણે ઘણા બધા કામ જાતે કરવાની જગ્યાએ બીજી વ્યક્તિને ઓર્ડર કરીને કરાવીએ છીએ, જે બિલકુલ યોગ્ય નથી.
શરીરમાં બીમારી થવા માટે આ પહેલું કારણ છે કે આપણે સૌ બેઠાડું બની ગયા છે. તમે એ પણ જોયું હશે કે આજકાલ જીમમાં જઈને કસરતો કરવી બધાને બહુ ગમી રહી છે. જીમમાં જઈને કસરત કરે, ફોટા પાડે, વોટ્સઅપમાં સ્ટેટસમાં મૂકે અને ખુશ થાય. મિત્રો, એમાં ખુશ થવું એ યોગ્ય છે? હું તો કહું છું કે જીમમાં જવું જ કેમ પડે છે? કારણ કે બેઠાડું જીવનના લીધે શરીર બગડી ગયું છે. અને એટલી તો પાછી આપણને બધાને ખબર છે કે શરીર બગડશે તો ચાલી નહીં શકાય. માટે ચાલો જીમમાં જઈને કસરત કરીએ. પણ એની જગ્યાએ ઘરના નાના મોટા કામ પરિવારની સાથે રહીને આપણે સૌ કરતા થઈ જઈએ તો કોઈ દિવસ જીમમાં જવાનો વારો ના આવે. તમે ઘણા બધા સમાચાર પત્રોમાં, ટીવીમાં જોતા હશો. હમણાંથી આનો પણ એક જાતનો વાયરો ફૂંકાયો છે અને એ છે હાસ્ય ક્લબનો. એ ક્લબમાં જોડાઈને ત્યાં જઈને 1 કલાક હસવાનું. કેમ? ત્યાં જઈને જ હસી શકાય કે રોજબરોજના જીવનમાં નાના પ્રસંગોમાં, નાની સ્થિતિમાં આપણે હસી ન શકીએ? ખડખડાટ હસી ન શકીએ? ગુણવંત શાહે વાયરલ ઇન્ફેક્શન નિબંધમાં આની તરફ પણ આપણને ઇશારો કર્યો છે. જે વ્યક્તિ 24 કલાક આનંદમાં નથી રહેતી અને હસી નથી શકતી એ પણ મોટે ભાગે બીમારીનો ભોગ બને છે. સરસ. એનાથી આગળ વધીને ગુણવંત શાહે એક વાત બીજી પણ મૂકી છે કે આપણી ગાડી ખોટકાય ને, આપણું વાહન બગડે ને, આપણે એને ગેરેજમાં રિપેર કરવા માટે મૂકીએ. આપણને બિલકુલ અફસોસ ન થાય. એ જ રીતે આપણું શરીર જ્યારે બગડે, આપણે જ્યારે બીમાર પડીએ ને, ત્યારે આપણે લોકો સમક્ષ એ ગાઈને વાત વહેતી મૂકીએ. આપણે એવું ઈચ્છીએ, સ્ટેટસમાં રાખીએ, આઈ એમ સિક. મિત્રો, એ રાખવાથી તમારો રોગ તમારા શરીરમાંથી દૂર થઈ જવાનો છે. એવું કહેવાથી જો આપણે સાજા અને નરવા થઈ શકતા હોય તો બધા એમ જ કરે. એવું નથી. એનું ગૌરવ લેવા જેવું નથી મિત્રો કે હું બીમાર છું. હું બીમાર નથી, હું તંદુરસ્ત છું, હું સંપૂર્ણપણે નિરોગી છું. એનું ગૌરવ લેતા થઈ. આ અંગે પણ સરસ અંગુલી નિર્દેશ ગુણવંત શાહે વાયરલ ઇન્ફેક્શન નિબંધમાં કરેલ છે. બીજી એક સરસ વાત જે એમણે કહી છે હોસ્પિટલોની. આપણે નાની બીમારીઓમાં તરત હોસ્પિટલે પહોંચી જઈએ છીએ. ડોક્ટરના દરવાજા ખખડાવતા રહીએ છીએ. માથું દુખે છે, આંખ દુખે છે, તાવ આવે છે, શરદી થઈ છે, ઉધરસ થઈ છે, છીંક આવે છે. પણ એ નથી વિચારતા કે તાવ આવ્યો શા માટે, શરદી થઈ શા માટે, આપણે એવું શું કર્યું શરીર સાથે કે શરીરને તાવ આપીને આપણને જાણ કરવી પડી કે હવે તમારું શરીર ખોટવાયું છે. આપણું શરીર એના માટે નથી કે આપણને જાણ કરે કે હવે તમે બીમાર થાઓ. આ તો મોટું અપમાન છે આપણું. તો ડોક્ટરનું કામ શું છે એ પણ બહુ સરસ રીતે લેખકે આપણને બતાવ્યું છે. ડોક્ટર આપણા આરોગ્યની જાળવણી માટે છે. આપણી બીમારી દૂર કરવા માટે ડોક્ટર હોય ને એ બિલકુલ યોગ્ય વાત નથી. આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ છીએ, પણ એની જગ્યાએ આપણે બીમાર ન હોઈએ ને ખરેખર તો ત્યારે ડોક્ટર પાસે જવાનું છે અને એને પૂછવાનું છે કે હું શું કરું, હું કેવી રીતે જીવું તો હું સ્વસ્થ રહી શકું. કારણ કે ડોક્ટર આપણા આરોગ્યની જાળવણી માટે છે, નહીં કે આપણી બીમારી માટે. હા, ક્યારેક જો બહુ મોટી બીમારી આવી પડે તો ચોક્કસ જઈએ ડોક્ટર પાસે, પણ એવી બીમારીઓ પણ ના આવે એના માટે હસવું ખૂબ જરૂરી છે. એમ ચિંતાને દૂર ભગાવી એ પણ જરૂરી છે. એનો ઉલ્લેખ પણ લેખકે સરસ રીતે કર્યો છે. તણાવ, આજકાલ તમે એ
પણ સાંભળો છો કે હું બહુ સ્ટ્રેસમાં છું, મને વાતે વાતે સ્ટ્રેસ થઈ જાય છે. સ્ટ્રેસ શું? તણાવ શા માટે? ચિંતા શા માટે? સરસ મજાનું જીવન ઈશ્વરે આપણને ભેટમાં આપ્યું છે, તો ચિંતા કરીને એને ખોઈ બેસવાનું? જેટલી ચિંતા વધારીએ એટલા જ ચિત્તાની નજીક ઝડપથી પહોંચશું. સમજ્યા? મતલબ તમે જેટલી ચિંતા વધારે કરશો એટલી જ તમે વધુ તાણ અનુભવશો, માનસિક રીતે તમે હેરાન થશો અને એનું પરિણામ તમારું શરીર તમને બતાવશે. કોના દ્વારા બતાવશે? તમને બીમાર પાડીને. તો ચિંતાથી મુક્ત રહેવાનું છે. દુનિયામાં એવી કોઈ પણ સમસ્યા નથી કે જે ઉકેલી ન શકાય. એ સમસ્યાને ઉકેલતા ઉકેલતા આપણે થાકી જઈએ, હારી જઈએ, કંટાળી જઈએ ને તો પણ એનો પીછો ન છોડો, પણ બિલકુલ ચિંતા વગર એ સમસ્યાનો ઉકેલ મેળવો. બીજી એક સરસ વાત જે ગુણવંત સાહેબ કહી છે આ નિબંધમાં એ છે, તમે મુંબઈ જતી ટ્રેનોમાં ક્યારેક બેઠા હશો, એની મુસાફરી કરી હશે. જો નહીં બેઠા હો ને તો તમે ટીવીમાં ટ્રેનના દ્રશ્યો જોયા હશે. ટ્રેનમાં ઘણી વખત ભજન મંડળીઓ ભજન ગાઈને આનંદ કરે છે. વિચાર, ભજન ગાઈને પણ આનંદ મેળવી શકે એવી દુનિયામાં આસપાસ કેટલીય વ્યક્તિઓ આપણી પાસે છે. તમને ભજનમાં રસ નથી તો તમે મનગમતા ગીતો ગાઓ. ગીત સાંભળવામાં રસ નથી, ગાવામાં રસ નથી, તમારી જે મનગમતી પ્રવૃત્તિ છે એ કરો. તમને ડ્રોઈંગનો રસ છે, એમાં આગળ વધો. પણ કોઈ પણ એક મનગમતી પ્રવૃત્તિમાં તમે વ્યસ્ત રહો અને વ્યસ્ત રહીને મસ્ત રહો. જિંદગી જીવવા માટે મસ્ત રહેવું બહુ જ જરૂરી છે. બીમાર રહેશું તો મસ્ત કોઈ દિવસ નહીં રહી શકાય. આગળ વધતા લેખક સમજાવે છે કે જેમ ભજન આપણી ચિંતામાં, આપણી તાણમાં ઘટાડો કરે છે ને વિદ્યાર્થી મિત્રો, એમ પ્રાર્થના પણ આપણી તાણમાં ઘટાડો કરે છે. તો એ રોજ કરવાની છે. તમારા વડીલો તમને કહેતા પણ હશે, દીવાબત્તી કરો, દીવાબત્તીનો સમય થઈ ગયો છે, ભગવાનની પ્રાર્થના કરો, તુલસી ત્યારે દીવો મૂકો. તમારું નાકનું ટીચકું ત્યારે ચડી જવું ન જોઈએ. તરત જ એ કામ કરવું જોઈએ. જમ્યાથી પહેલા એક કોળીઓ મોઢામાં નાખીએ ને એનાથી પહેલા ઈશ્વરનું સ્મરણ ચોક્કસ કરો. કારણ કે આપણે ખાઈ તો લઈએ છીએ પણ પચાવવાનું કામ એનું છે, કુદરતનું છે. જો પચશે નહીં ને તો પણ બીમારી એની પાછળ આવવાની જ છે. બીજી જે સરસ વાત કહી છે એ છે હૃદયરોગના હુમલા વિશે. આજકાલ આપણે હાર્ટ એટેકથી મરનારી વ્યક્તિઓની સંખ્યાનો આંકડો જોઈએ ને તો આપણી આંખો પોળી થઈ જાય. આ બહુ સાંભળીએ છીએ કે નાની ઉંમરની વ્યક્તિઓ પણ આજકાલ હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. કેમ? શા માટે? આપણી દાદા દાદી, નાના નાનીની પેઢીમાં જુઓ, ભૂતકાળ તરફ થોડી નજર દોડાવો મિત્રો. એ લોકો જે રીતે જીવન જીવતા, જેટલું દિવસભર કામ કરતા એટલી જ રાત્રે મીઠી ગસગસાટ નીંદર લેતા. અને જે મીઠી ગસગસાટ નીંદર લઈ શકે ને મિત્રો, એને હૃદય રોગનો હુમલો આવવાની શક્યતા ઓછી થઈ જાય છે. તો દિવસભર એટલું કામ કરીએ, આપણું શરીર થાકે, પરિણામે રાત્રે પડખ્યા ફેરવ્યા વિના આપણને ગસગસાટ નીંદર આવે અને હૃદય રોગના હુમલામાંથી આપણે બચી જઈએ. હાર્ટ એટેક શબ્દ સાંભળવો, એની કલ્પના કરવી જ અઘરી છે, તો આપણે લાવવો શેના માટે? અને એના માટે બીજું કાંઈ કરવાનું નથી. દિવસભર પ્રવૃત્તિમાં રહેવાનું છે, હસતા રહેવાનું છે, ચિંતા નથી કરવાની, માનસિક તાણ નથી લેવાની અને પોતાનું દરેક કામ જાતે કરવાનું છે. આજકાલ આપણા ઘરોમાં ભૌતિક સુખ સુવિધાના સાધનો એટલા બધા વધી ગયા છે. ટીવી કેટલા કલાકો આપણે સોફા પર બેસીને જોયા કરીએ છીએ. કોમ્પ્યુટર જરૂરી છે મિત્રો, કોમ્પ્યુટર પર કામ કરવું, પણ કલાકો એની સામે બેઠા રહેવાથી શું થશે? બીમારી સિવાય કાંઈ જ નહીં.
આંખોમાં ચશ્માના નંબર આવી જવાના છે, ચશ્મા પહેરીને થાકી જશો ને તોય તમે એને કાઢી નહીં શકો. હું એમ નથી કહેતી કે આ બધું ન કરો, પણ એને પણ મર્યાદામાં રાખતા શીખવું જ પડશે, અને તો જ આપણે આપણા શરીરને નિરોગી અને સ્વસ્થ બનાવી શકશું. આગળ જે બીજી એક સરસ વાત મૂકી છે એ છે વ્યસનની. જેને પણ વ્યસન હોય ને એ વ્યક્તિને એ તો ખબર હોય જ છે કે હું આ વ્યસન કરું છું, એનું પરિણામ સારું નહીં આવે. વ્યસનના લીધે કેટલા બધા પરિવાર ભાંગી ચૂક્યા છે અને હજી પણ ભાંગશે. જો આપણે વહેલી તકે સમજશું નહીં, જાગૃત નહીં થઈએ તો વ્યસન આપણને પણ તોડી નાખશે. વ્યસની વ્યક્તિઓ એક બીજી બાબતનું પણ વારંવાર ગૌરવ લેતા હોય છે. ક્યાંકથી જો એમને સાંભળવા મળે કે ફલાણી વ્યક્તિ સિગારેટ પીતી હતી, એને કેન્સર નથી થયું, તો હું પીશ તો મને નહીં થાય. પણ આ ખોટો તર્ક છે, આ ખોટો વિચાર છે, આ સમજણનો અભાવ છે. લેખકે આ પાઠમાં વારંવાર કહ્યું છે કે આપણી સમજણ શક્તિના અભાવને લીધે જ આપણે રોગને આપણા શરીરમાં આમંત્રણ આપીએ છીએ કે આવ અને રોકાઈ જાય. નહીં મિત્રો, રોગને આમંત્રણ આપવા માટે આપણે નથી જવાનું. આપણે તો એટલા બધા સ્વસ્થ રહેવાનું છે, એટલું બધું લાંબુ સરસ રીતે તંદુરસ્તી પૂર્વક જીવીએ, એક પણ શરીરમાં રોગ ન હોય, નખમાં પણ બીમારી ન હોય, એવા જીવનની કલ્પના તો કરો, તમે ખુશ થઈ જશો. જો કલ્પનામાં જ ખુશી છે તો એવું ખરેખર વાસ્તવિકતામાં આપણે જીવતા હોઈએ તો આનંદની વાત છે ને. તો બની શકે એટલું હસશું, ચિંતાથી મુક્ત રહેશું, પ્રાર્થના ઈશ્વર સુધી નજીક પહોંચવાનો રસ્તો છે, તો એને પણ અપનાવશું. વિદ્યાર્થી મિત્રો, મનની સ્વસ્થતા પણ આપણા શરીર પર ખૂબ અસર પાડે છે. જેટલા આપણે મનથી દુરસ્ત થશું એટલું જ આપણું શરીર તંદુરસ્ત રહેશે. અને એના માટે હું તમને એક ફિલ્મ યાદ કરાવું છું. એ ફિલ્મનો એક શબ્દ મને ખૂબ ગમ્યો છે અને મને પૂરી ખાતરી છે કે એ શબ્દ તમને પણ ખૂબ ગમે છે. અને એ શબ્દ છે જાદુ કી જપ્પી. યાદ છે ને? યાદ આવી ગઈ કઈ ફિલ્મનો શબ્દ છે? મુન્નાભાઈ MBBS. વારંવાર એ ફિલ્મમાં બતાવાયું છે કે જેટલી પણ બીમાર વ્યક્તિઓ હોય ને એને જાદુની જપ્પીથી ઠીક કરી શકાય છે. એવું જ કંઈ ગુણવંત સાહેબ આ નિબંધમાં કહ્યું છે. પરિવારની જેટલી પણ વ્યક્તિઓ હોય એની વચ્ચે સુમેળ હોય, બધા એકબીજાને ચાહતા હોય, એકબીજાને પ્રેમ કરતા હોય તો બીમાર થવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે. આપણે એકબીજાને ચાહતા થઈએ. પરિવારમાં કોઈ બીમાર હોય ને તો એને કહેવું જોઈએ જાદુની જપ્પી આપીને કે મારી આ એક જાદુની જપ્પીથી તું હમણાં જ એકદમ તંદુરસ્ત થઈ જશે. પણ એ બીમાર જ ન થાય એનાથી પહેલા જ આપણે જાદુની જપ્પી આપીએ તો એ સારું ને. તો જાદુની જપ્પી આપતા શીખીએ, લોકોને વહાલ કરતા શીખીએ. અને એનાથી આગળ એક સરસ બીજી વાત કહી છે લેખકે આ નિબંધમાં કે તમને સૌને લાગુ પડે છે. તમે બધા પાણીપુરી ખાવાના ખૂબ શોખીન છો. રસ્તામાંથી પસાર થયા હો અને એક પ્લેટ પાણીપુરી ખાઈ લીધી, કેટલી મજા પડી જાય છે. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખાવાના પણ એટલા જ શોખીન છો. સવારે નાસ્તો કરતી વખતે તળેલી વાનગીઓ હોય ને તો જ મજા પડે. ફાફડા જલેબી યાદ કરો,
સમોસા, તેલથી લથબથ વસ્તુઓ ખાવા માટે આપણી જીભ વારંવાર આપણને ઈશારો કરે છે, પણ એ ઈશારા તરફ ધ્યાન નથી આપવાનું. નાસ્તામાં ફળ ન ખાઈ શકાય? નાસ્તામાં બદામ, કાજુ, અખરોટ, ખજૂર, સિંગદાળિયા એવું ન ખાઈ શકાય? ખાઈ જ શકાય. શરત માત્ર એટલી જ છે કે આપણે જીવન જીવવાની આપણી શૈલીમાં થોડો ફેરફાર કરીએ. તળેલા નાસ્તાની જગ્યાએ ફળ ખાતા થઈએ. કેટલીક વ્યક્તિઓ સફરજન લેવા જાય ને, 100 રૂપિયા કિલો એવો ભાવ સાંભળે ને એટલે સફરજન લીધા વિના ઘરે પાછી આવે. અને એ જ વ્યક્તિઓને તમાકુના અને ગુટખાના પડીકા ફોલીને ખાતા હોય અને એનો આનંદ લેતા હોય એવું તમે વારંવાર જોયું હશે. તો આ યોગ્ય છે? લેખકે બહુ સરસ કીધું છે કે સફરજન મોંઘા પડે છે અને એ વ્યક્તિને સિગારેટનું પેકેટ બિલકુલ મોંઘું નથી લાગતું. તો વ્યસન નહીં, પણ ફળ ખાતા શીખીએ. મતલબ સાર શું છે કે પ્રકૃતિ તરફ આગળ નમીએ, પ્રકૃતિ તરફ આપણે એક પગલું આગળ જઈએ. શુદ્ધ સાત્વિક આહાર લેતા થઈએ, શારીરિક કસરતો કરતા થઈએ. સરકારને એની માટે ઝુંબેશ કરવી પડે એવું ન કરીએ. સ્વચ્છતા માટે પણ સરકારને ઝુંબેશ કરવી પડે, બધું સરકાર કરશે તો આપણે આપણા શરીર માટે ખુદ શું કરશું? એ બધું જ કામ આપણને કરવાનું છે. જેટલું ઘરને સ્વચ્છ રાખીએ એટલું જ આંગણાને અને શેરીને સ્વચ્છ રાખવું બિલકુલ અઘરું નથી. કેટલી મિનિટો જાય સફાઈમાં, પણ આપણે એની તરફ બેદરકાર છીએ. રસ્તામાંથી પસાર થતા હોઈએ અને રસ્તામાં ઉકરડા કે કચરો પડ્યો હોય ને તો આપણા દિલને ખલેલ પહોંચવી જોઈએ કે આ યોગ્ય નથી. તો સફાઈ કોણ કરશે? જાતથી શરૂઆત કરી. હું જાતે આ કામ કરવાનું શરૂ કરીશ, મારી પાછળ હજારો લોકો જોડાશે. તમે ઘણી બધી ઓફિસોમાં જતા હશો, થિયેટરમાં જતા હશો, જે પગથિયા ઉપર ચડીને આપણે ઉપલા માળે જઈએ છીએ ને, તો એ ઉપલા માળે જતી વખતે દિવાલ ઉપર સરસ લખાણ લખેલું હોય છે, અહીં કોઈએ થૂંકવું નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે ત્યાં જ જોજો, જોયું હશે કદાચ કે ત્યાં જ પાનની પિચકારીઓ તમને જોવા મળશે. આ યોગ્ય નથી. આપણે બધા એક સ્વસ્થ, તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવામાં ભાગીદાર છીએ. આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હશે તો જ આપણે સમાજને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી શકશું. અને સમાજ જ્યારે સ્વસ્થ અને તંદુરસ્ત હશે ને તો ભારત સોનાની ચીડિયા હતો એવું કહીએ છીએ ને, એની જગ્યાએ ભારત સોનાની ચીડિયા છે એવું વટથી કોલર ઊંચા કરીને કહી શકશું. આપણે આપણી બીમારી માટે વીમો લેતા હોઈએ છીએ, લેવો જોઈએ, કાંઈ વાંધો નહીં. વીમો શેના માટે લઈએ છીએ કે શરીરને કોઈ રોગ લાગુ પડે તો ખર્ચમાં મુશ્કેલી ન પડે. દવાખાનાનો બિલ ભરવા હોય ત્યારે વીમો આપણને મદદ કરે. વિદ્યાર્થી મિત્રો, એ વીમો આપણને મદદ કરે ને એના કરતા જીવન જીવવાની સાચી પદ્ધતિ, સાચી જીવનશૈલી ઉપર આપણને સૌને શ્રદ્ધા હોવી જોઈએ. તો આપણને એ વીમાની ક્યારેય જિંદગીમાં જરૂર ન પડે. જેટલું શરીર સ્વસ્થ હશે એટલી જ આપણી જીવન પ્રત્યેની શ્રદ્ધા 4 ગણી વધી જશે. અને જ્યારે જીવન પ્રત્યેની શ્રદ્ધા વધી જશે ને ત્યારે આપણો માયનો રાજી હશે. અને આપણો માયનો જ્યારે રાજી હશે ને ત્યારે એક સ્વચ્છ, નિરોગી, ગંદકીથી દૂર, બિલકુલ દૂર એવા સમાજની આપણે સૌ રચના કરી શકીશું. અને આ એક મોટું કામ છે અને એની શરૂઆત બિલકુલ અઘરી નથી. સફાઈની શરૂઆત આપણે કરીએ, વ્યસન નહીં કરીએ એવી પ્રતિજ્ઞા લઈએ. કોઈ કરતું હશે તો એને અટકાવશું. રોજ હસતા
હસતા રહીશું, ચિંતાથી દૂર રહીશું. હસતા રહીશું, ચિંતાથી દૂર રહીશું. માનસિક તાણ બિલકુલ જીવનમાં નહીં. આપણા વડીલો જે પ્રમાણેનો ખોરાક આરોગતા એ ખૂબ સુંદર પદ્ધતિ હતી. આપણે પણ એવો ખોરાક ખાતા હતા. મતલબ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પાણીપુરી, વડાપાઉં, ભજીયા, ફાફડા જલેબી નહીં. ખાઈએ પણ મર્યાદા. મતલબ ખૂબ સંતુલિત આહાર લેતા થઈને વ્યસનથી દૂર જઈને આવા જ કંઈક સુંદર વિચારો સાથે આ નિબંધ ગુણવંત સાહેબ વાયરલ ઇન્ફેક્શન નામે આપણા સુધી પહોંચાડ્યું છે. ખરેખર તો આપણે એને દિલથી વંદન કરવા જોઈએ. એને આપણી આંખો ઉગાડી છે. તમે પાઠને 2 થી 3 વખત વાંચ્યો છે. કેટલા સરસ, ભલે ને ગુણવંત સાહેબ કટાક્ષ ભર્યા કેટલાક વાક્યો મૂક્યા છે, પણ એ કટાક્ષ આપણા સૌ માટે યોગ્ય છે. આપણને જાગવું જ પડશે. તમે આ કહેવત પણ સાંભળી છે કે જાગ્યા ત્યારથી સવાર. ચાલો, અત્યાર સુધી જેટલું પણ જીવ્યા એમાં ચોક્કસ આપણે ભૂલો કરી છે, પણ હવે જાગ્યા ત્યારથી સવાર એમ માની, એમ સમજી આજથી જ, અત્યારથી જ સંપૂર્ણ રીતે હું નિરોગી રહીશ, હું સ્વચ્છ રહીશ, આજુબાજુ પણ સ્વચ્છતા રાખીશ. હું વ્યસન નહીં કરું, કોઈને કરવા પણ નહીં. હું બેઠાડું જીવન નહીં જીવું, કોઈને બેઠાડું જીવન જીવવા પણ નહીં દઉં. હું ખુશીપૂર્વક હસતા હસતા જીવીશ, મારી આજુબાજુના લોકોને પણ ખુશીપૂર્વક હસતા હસતા જીવતા શીખવીશ. હું માનસિક તાણ કોઈ દિવસ નહીં, તો મારી આજુબાજુના લોકોને પણ હું પ્રેમાળ એટલો પ્રેમ આપીશ, એટલો વહાલ આપીશ કે મારી આજુબાજુની તમામ વ્યક્તિઓ ખુશીપૂર્વક જીવન જીવી શકે. ગુણવંત સાહેબ આ નિબંધમાં એક સરસ શબ્દ આપ્યો છે, મને બહુ જ ગમ્યો છે, લવ થેરાપી. ડોક્ટર પાસે જવાની પણ જરૂર નથી. આપણે એકબીજાને લવ થેરાપી આપતા રહીએ ને, જાદુની ઝપટી આપતા રહીએ ને, તો સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહી શકશું, સંપૂર્ણ રીતે મન દુરસ્ત રહી શકશું. પાઠની સમજૂતી અહીં હું પૂર્ણ કરું છું. આશા રાખું છું કે તમે મેં જે સમજાવ્યું છે અને લેખકે જે રજૂઆત કરી છે નિબંધમાં કરીને વાંચશો અને એનું પાલન કરશો. ગૃહકાર્ય આપી દઉં. વળી પાછું આજે એક સરસ મજાનું ગૃહકાર્ય. તમે સ્વાધ્યાયના પ્રશ્નો, શબ્દાર્થ એ તો લખો જ છો, એ કાયમી લખવાના જ છે. હું કહું કે ન કહું, તમને લખતા રહેવાના છે. એના સિવાયનું એક સરસ મજાનું ગૃહકાર્ય આપું છું. બીમારીને લગતા, ગંદકીને લગતા, સ્વચ્છતાને લગતા, તંદુરસ્તીને લગતા અને સરસ જીવનશૈલી જીવી શકીએ એને લગતા જોડકણા હોય કે હાઈકુ હોય કે મુક્તક હોય કે કોઈક સરસ પંક્તિ તમને મળે, તો એવી ઓછામાં ઓછી 10 થી 15 પંક્તિઓ તમને તમારી નોટમાં લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ ફક્ત પરીક્ષા માટે, પ્રશ્નના જવાબ લખવા માટે ઉપયોગી નથી. એ તો તમે આમે લખશો, પણ જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો નિબંધમાં પણ જો માની લો કે સફાઈને, સ્વચ્છતાને લગતો કોઈ નિબંધ પૂછાય છે, તો આ પાઠનો સારાંશ તમે એમાં મૌલિક રીતે તમારા શબ્દોમાં લખી શકશો. વિચાર વિસ્તારની કોઈ એવી પંક્તિ પૂછાઈ જાય છે જેમાં પ્રાર્થનાનું મહત્વ, સફાઈનું મહત્વ, એવું કોઈક વિચાર વિસ્તારની પંક્તિ તમને પૂછાય છે, તો એમાં પણ આ નિબંધના વિચારો તમે મૌલિકતાથી લખી શકશો. એટલે ખૂબ જરૂરી છે આ નિબંધમાં જે વિચારો મુકાયા છે એનું પાલન કરવું. આજે આટલે જ આપણે અટકશું. નેક્સ્ટ વિડીયોમાં નવું પાઠ અથવા તો નવું કાવ્ય એની સાથે હું ફરીથી તમારી સમક્ષ હાજર થઈશ. સૌને